ડીસાના ધારાસભ્યએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગ્રીન દિવસ તરીકે ઉજવી માલગઢ સહિત ડીસા શહેરમાં 15,000 વૃક્ષોનું રોપાણ કરાયું। મુલાકાતીઓને ભેટ સ્વરૂપે છોડ આપવામાં અલગ અલગ જગ્યાએ 15,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન। આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ છે। ડીસા પંથકમાં હરિયાળી ક્રાંતિ લાવવાના સંદેશ સાથે માલગઢ સહિત ડીસા શહેરમાં અંદાજે 15,000 વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન દિવસ તરીકે ઉજવણી કરાઈ છે। આ વર્ષે સમગ્ર ગુજરાતમાં લોકોએ રેકોર્ડ બ્રેક ગરમી અનુભવી હતી, ત્યારે નાગરિકોને પણ વૃક્ષનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક વૃક્ષ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે, ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે તારીખ 8 જુલાઈ 2024ને પોતાનો જન્મદિવસ કંઈક વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરી અલગ વિચારીને કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે તેઓ પ્રવૃત્ત રહે છે। તેઓએ તેમના જન્મદિવસે ડીસા સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 થી 2ના સમય દરમિયાન પ્રજાજનોને મળવા માટે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું છે, જેમાં મુલાકાતે આવનાર પ્રત્યેક મુલાકાતીને ભેટ સ્વરૂપે એક વૃક્ષ અર્પણ કરીને વૃક્ષરોપણ માટે પ્રેરિત કરાયા હતા। જ્યારે આજે આ દિવસે વિશેષ બનાવવા માટે અલગ અલગ જગ્યાઓમાં 15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલગઢ આદર્શ હાઈસ્કૂલ પાસે દલિત સમાજની દીકરીઓના હસ્તે 8,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। એ જ રીતે ડીસા શહેરના ઓવરબ્રિજ નીચેના સ્થળે 4,000 વૃક્ષો સહિત નાનાજી દેશમુખ બાગમાં પણ વૃક્ષરોપણ કરવામાં આવશે, જ્યારે શહેરીજનોને પણ વૃક્ષોનું વિતરણ કરવા માટે ઠેર ઠેર આયોજન કરાયું હતું, જેમાં સરદાર બાગ આગળ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર ઓવરબ્રિજની નીચે તેમજ માર્કેટ યાર્ડમાં નિઃશુલ્ક મોટા રોપાનું વિતરણ કરી આજે વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે દરેક નાગરિક વૃક્ષોના રોપાઓ લઈને ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરશે તો પ્રકૃતિની મોટી સેવા થઈ શકશે અને ડીસા પંથકને હરિયાળી ક્રાંતિ લાવી શકાશે। આજે ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણીમાં ડીસા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લઈ ગ્રીન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, ડીસા। અલગ અલગ પ્રકારની ઉજવણી લોકો કરતા હોય છે। જે ગ્લોબલ વોર્મિંગની અસર છે, જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી તેના અનુસંધાને સંવેદના વ્યક્ત કરતા અમે ગ્રીન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરીએ। 15,000થી વધુ વૃક્ષારોપણનું આયોજન આજના દિવસે કરેલું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને, NGO સાથે રાખીને, લોકોને સાથે રાખીને, ચાહે એ નિઃશુલ્ક રોપા વિતરણનું હોય, વાવેતરનું હોય, PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય, એમ સમાજ જીવનના લોકોને જોડી અને આવનારા પેઢી માટે વૃક્ષ અગત્યના છે, એના માટે બાળકોને પણ એક વૃક્ષ એક પેડ માં કે નામ જેવા અભિયાન સાથે જોડી અને બાળકો પણ આવનારા ગ્લોબલ વોર્મિંગને ધ્યાને રાખીને સંવેદન બને, એના માટે મેં આયોજન કર્યું છે। ધારાસભ્ય શ્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબનો જન્મદિવસ છે। એમના જન્મદિવસે સાહેબે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। તો સાહેબની પ્રેરણા લઈને આપણે પણ દરેક PSCમાં જ્યાં કેમ્પસની સગવડ હોય, જ્યાં કમ્પાઉન્ડ વોલ હોય, ત્યાં 50-50 વૃક્ષો અને જ્યાં સબ સેન્ટર છે ત્યાં 10-10 વૃક્ષો વાવીને એનું જતન કરવાનું નક્કી કર્યું છે।